जय श्री राम, हर हर महादेव। સાચા, પ્રમાણિક અને મહેનતુ લોકોના જીવનમાં દુઃખ કેમ હોય છે? સાચા માણસના જીવનમાં દુઃખ કેમ હોય છે? પ્રમાણિક મનુષ્યના જીવનમાં દુઃખ કેમ હોય છે? જે ખૂબ મહેનત કરતા હોય, ઈમાનદાર હોય, ઓનેસ્ટ હોય, હાર્ડ વર્ક કરતા હોય, એના જીવનમાં દુઃખ કેમ હોય છે? મનમાં સવાલ ઉઠે. તમારા આજુબાજુ ઘણા લોકો ભક્તિ કરતા હોય પણ દુઃખી હોય. નરસિંહ મહેતાના જીવનમાં દુઃખ બહુ હતા, આર્થિક પ્રોબ્લેમ બહુ હતા, સમાજ નિંદા કરતા. પણ નરસિંહ મહેતા સમાજમાં પ્રેમ, સમાજમાં કરુણા અને સમાજમાં ભક્તિ, સમાજમાં નૈતિકતા ફેલાવતા, સમાજને અર્પણ કરતા. સત્ય, ભક્તિ, ભજન, પ્રેમ, આર્થિક રીતે દુઃખી હતા. આવા લોકોને ભગવાન મોકલે છે કે દુઃખ સહન કરો. આ શરીર પરોપકાર માટે છે. બીજાને કેવી રીતે કલ્યાણ હોય એ સોચો. રામજી 14 વર્ષ અકારણ વનમાં હતા. અકારણ, પણ અકારણ વનમાં ન હતા. જગતને બતાવવા માટે હું ભગવાન છું, તો બધા સાથે પ્રેમ કરું છું, અને તમે મનુષ્ય રહીને એકબીજા સાથે નફરત કરો છો. તો કોઈ પણ મહાપુરુષ હોય અથવા ભગવાન પ્રગટ રૂપે આવતા હોય, એના જીવનમાં દુઃખ હોય તો બતાવવા માટે. જે પ્રમાણિક ન હોય એના જીવનમાં દુઃખ ઓછો હોય. દયા હોય જીવનમાં તો દુઃખી તો તમારે રહેવાનું. તમે દયાવાન છો તો જીવનમાં દુઃખ રહે. તમારા પાસે પૈસા હોય અને કોઈ રોગી હોય, કોઈ બીમાર હોય, કોઈ ભૂખ્યા હોય, તમે આપી દો. તમારે તો સાહેબ ભૂખે રહેવાનું. પણ એ ભૂખ ભગવાનને પણ ભૂખા રાખે છે. કોઈ દયાવાન મનુષ્ય ભૂખ્યા હોય ને સાહેબ, તો ભગવાનને ગમતો નથી. ભગવાન પણ ભૂખા રહે છે. કોઈ પ્રમાણિક મનુષ્ય પરેશાન હોય તો એ પ્રમાણિક મનુષ્ય પરેશાન નથી, ભગવાન પરેશાન છે. ઘણા લોકો સત્યવાદી હોય, સંઘર્ષ કરતા હોય, નોકરી કરતા હોય, સત્યવાદી હોય તો એનો મજાક ઉડાવતો. ઘરમાં પણ લોકો મજાક ઉડાવે છે. તમે ઈમાનદારીથી નોકરી કરો, પ્રમાણિક રહો, તો ઘરના અમુક સદસ્યો મજાક ઉડાવે, મૂર્ખ સમજે. પણ તમે મૂર્ખ નથી, ભગવાનને પ્રિય છો. અને દરેક મનુષ્ય એવા બની જાવે, સત્યવાદી, પ્રમાણિક. તમે જોઈ જોઈને આજ નહીં તો 1000 વર્ષ પછી, 10,000 વર્ષ પછી ધરતી રહે તો દુનિયામાં પ્રેમ રહે. 1000 ખરાબ માણસો હોય પણ એના પાસે એક સત્યવાદી હોય ને, તો બધાની આત્મા કાંપે, ધુકધુકી રહે સાહેબ. સત્યની રાહ પે ચલો. ઘણા એવા લોકો છે જેના જીવન સત્ય ઉપર છે અને જગતમાં દુઃખી છે. પણ એ દુઃખી નથી. જે છોકરા ભણવામાં હોશિયાર હોય ને એને ટીચર વધારે હાર્ડ પ્રશ્ન પૂછે છે. કોઈ છોકરા કોલેજમાં, શાળામાં ભણતો હોય અને હોશિયાર હોય તો સાહેબ એને વધારે સવાલ કરે છે, વધારે હાર્ડ કરે છે. દરેક મનુષ્ય ભગવાન મોકલે છે, પરીક્ષા લેવે છે. પણ જે જ્યાદા સત્યવાદી હોય ને વધારે પરીક્ષા આપવું પડે. જ્યારે ઈમાનદાર હોય ને વધારે પરીક્ષા આપવું પડે. અને પરીક્ષામાં તપી જાઓ પછી જગતમાં કીર્તિ રહે. પ્રમાણિક મનુષ્યની જગતમાં કીર્તિ રહે. કીર્તિ રામની રહે, કૃષ્ણની રહે, નરસિંહ મહેતાની રહે, મીરાબાઈની રહે. ઘણા સંતો શરીરથી આ જગતમાં નથી, ઘણા મહાપુરુષો આ શરીરથી આ જગતમાં નથી, પણ લોકોના દિલમાં રહે છે. અને અપ્રમાણિક મનુષ્ય ઘડીક આનંદ કરી લે. આનંદ તો કરતો નથી, અંદર આત્મા રડે છે. અને એને પણ ખબર છે કે હું ખરાબ છું, પણ એને કોઈ દિલમાં નથી રાખતો, એ યાદ નથી આવતા કોઈને, કારણ અપ્રમાણિક છે. અને પ્રમાણિક મનુષ્ય હોય, ધરતી ઉપર થોડા દુઃખ સહન કરે તો પોતા માટે નહીં, જગત માટે. અને જગત માટે જે દુઃખ સહન કરતા હોય, જે દાન દેતા હોય ને, જે દાન દેતા હોય
એને ખબર હોય દાનમાં શું આનંદ છે. જે કોઈને રોટલા ખવડાવતા હોય ને એને ખબર હોય ગરીબને ભૂખ્યા માણસને રોટલા ખવડાવતા એને કેટલું આનંદ. એ તમે ન આવે, જે દાન આપતા એને આનંદ આવતો. અને કોઈને મદદ કરીને અને ભલે ભૂખ્યા રહી જતા હોય એને ખબર હોય આનંદ શું હોય. એના જીવનમાં આનંદ છે. તમે ભલે લાગતો એને પરેશાન ઘડી કોઈ કરી શકે, પણ એવા પુરુષોના હાથ ભગવાન થાંભે છે. અને આખા જગત એક તરફ થઈ જાય. એક બે નહીં, આખા જગત. આખા જગતમાં 700 કરોડની આબાદી છે આખા દુનિયાની. એમાં અગર એક સત્યવાદી હોય અને બધા લોકો ખરાબ હોય ને તો પણ એ મનુષ્ય લાખ દુઃખ સહન કરે, પણ એના સાથે ભગવાન હોય. અને એ દુઃખ પણ સમાજને આનંદ આપે અને એ દુઃખ બીજાના દુઃખ હોય. બીજાના દુઃખ પોતા ઉપર એટલે કારણ બીજાની મદદ કરે ધનથી, તનથી, મનથી. કેટલા મહાપુરુષો છે દવાખાનામાં મદદ કરે છે, એના ઘરમાં રોગ નથી તો મદદ કરે છે, એને આનંદ આવે છે. એ બીજા માટે દુઃખી છે, પણ એ દુઃખ ભગવાનને દુઃખી કરે છે. એવા માણસો ભૂખ્યા હોય તો ભગવાન ભૂખ્યા રહે છે. તમે સત્ય ઉપર ચલો, ઈમાનદારી ઉપર ચલો અને જીવનમાં દુઃખ આવે ને તો આનંદમાં રહેવાનું, કારણ તમારું દુઃખ કોઈને સુખ કરે. તમે લાખ દુઃખી છો, લાખ ગરીબ છો, પણ ઈમાનદારી ઉપર છો ને તો ઘણા લોકોને રાહ બતાવે કે આ ફલના ભાઈ ભણેલા છે, હોશિયાર છે, નોકરી કરે છે, કારખાના છે, રાજકારણી છે, તો પણ ઈમાનદારી ઉપર ચલે છે, તો આપને ચલવું જોઈએ. એ રાહ બતાવે. તમારું દુઃખ જગતને કલ્યાણ કરે, તમારું તપ ભજન બીજાને કલ્યાણ કરે. આથી સાચા માણસો કદાચ દુઃખી હોય તો એ જગત માટે કલ્યાણકારી હોય. અને જગતમાં કલ્યાણ બઢી જાવે એના માટે થોડા દુઃખ સહન કરવું પડે તો કરજો.